પીજીવીસીએલે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાના દ્રશ્યો અત્યારે જે છે તે સામે આવ્યા છે। બાલાજી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો જે છે તે ઘણા લાંબા સમયથી આ સબસ્ટેશનના કારણે એ પરેશાન છે। વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી થતા હોવાનો એ આરોપ જે છે તે સ્થાનિક લોકોએ લગાવ્યો। સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં એક વિસ્તારમાં પીજીવીસીએલે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાના દ્રશ્યો અત્યારે જે છે તે સામે આવ્યા છે। રાજકોટમાં પીજીવીસીએલે એક સોસાયટી બહાર ગેટની બાજુમાં સબ સ્ટેશન એટલે કે એ ખડકી દીધું અને જે લોકો ત્યાંથી પસાર રોજ થઈ રહ્યા હોય એમણે જ્યારે નજર પડી અને ત્યારે ખબર પડી કે અહીંયા સબ સ્ટેશન ગોઠવી દીધું અને જો કોઈ જાનહાની થાય તો 150 ફીટ રિંગ રોડ પરની આ ઘટના છે। બાલાજી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો જે છે તે ઘણા લાંબા સમયથી આ સબસ્ટેશનના કારણે એ પરેશાન છે। છેલ્લા 2.5 વર્ષથી સ્થાનિક લોકો પરેશાન હોવાનો આરોપ। સોસાયટી ગેટની બહાર એ સબ સ્ટેશન નાખી દેવાથી રહીશો જે છે તેના જીવને પણ જોખમ અત્યારે જોવા મળી રહ્યું છે। વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી થતા હોવાનો એ આરોપ જે છે તે સ્થાનિક લોકોએ લગાવ્યો। અનેક વખત પીજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ જાતની કામગીરી ન કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે। તેમના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે કે જેની અંદર તમે જુઓ કે જ્યાં એ સબ સ્ટેશન જે છે તે ગેટની એક્ઝેક્ટ બાજુમાં ખડકી દીધું છે। જો ત્યાંથી કોઈ જાનહાની થાય અથવા તો કોઈ અઘટિત ઘટના બને અને જો કોઈ માણસને ઈજા થાય તો પછી એની જવાબદારી પીજીવીસીએલ લેશે ખરા? આ એક સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે અને સ્થાનિક લોકો 1 વર્ષ કરતાં વધુ સમયથી આ મુશ્કેલી જે છે તેનો સામનો કરી રહ્યા છે। તમે જુઓ કે આ લોકો જે ઊભા છે એ મેઇન ગેટ છે અને એની એક્ઝેક્ટ બહાર આ પ્રકારનું એક સબસ્ટેશન ખડકી દેવામાં આવ્યું છે। આ સબસ્ટેશન એ જીવનું જોખમ અત્યારે બની રહ્યું છે। વાહનોની અવરજવર ત્યાંથી થતી હોય, સોસાયટીમાંથી લોકો આવક જાવક કરતા હોય, નાના બાળકો મોટા લોકો ત્યાં એ બેઠા હોય, નાના બાળકો રમતા હોય અને અચાનક જો એ થાંભલામાં કદાચ કોઈ કરંટ આવ્યો હોય, વાયરમાં કોઈ કરંટ આવ્યો હોય અને કોઈને શોર્ટ લાગે તો એનો જવાબદાર પીજીવીસીએલ રહેશે। આનો જવાબ પીજીવીસીએલના અધિકારીઓ પણ આપે, કારણ કે ઘણા લાંબા સમયથી આ લોકો રજૂઆત કરીને થાક્યા છે છતાં પણ કોઈ જાતની કામગીરી ન થતી હોવાના ગંભીર આરોપો પીજીવીસીએલ પર લાગતા પીજીવીસીએલ સામે પણ ફરીવાર સવાલો ઊભા થઈ રહ્યા છે। નામ જણાવો। મારું નામ ગોવિંદભાઈ અમીરભાઈ રબારી છે અને હું અહીંયા બાલાજી હાઉસિંગ સોસાયટીમાં રહું છું અને અહીંયા ઘણા બધા લોકોને આ સબસ્ટેશન છે તે રસ્તા ઉપર નડતરરૂપ છે અને ઘણી બધીઓ અરજી કરી છે પણ છતાં કોઈએ ધ્યાન દીધું નથી। જે તે સમયે બની રહ્યું હતું ત્યારે ટેમ્પરરી લગાવવામાં આવેલું હતું, અત્યારે બંધ હાલતમાં છે। વચમાં એકવાર પાવર આવી જવાથી જાનહાની પણ થોડીક થઈ હતી અને સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આપ જરાક ધ્યાન દોરો અને અહીંયા જે તે મુશ્કેલી આવી રહી છે, નડી રહી છે બધાને, તો તે દૂર કરવો એવી નમ્ર અપીલ ને નમ્ર વિનંતી। કેટલી વાર ફરિયાદ કરી છે? શું કહેવામાં આવે છે? ઘણી બધીઓ અરજી કરી છે પીજીવીસીએલમાં કે અહીંયાથી તમે હટાવો પણ કોઈ આવે છે ધ્યાન દોરીને વયા જાય છે, કોઈ આમાં ધ્યાન દેતું નથી સાહેબ। હવે આ સરખું નહીં થાય તો શું કરશો તમે હવે આગળ? હવે આ સરખું ન થાય તો અમે હવે સરકારશ્રીને આવેદન પત્ર આપવા જઈશું અને કહેશું કે સાહેબ શ્રી હવે તમે આમાં ધ્યાન દોરો અને અમારે કઈક રાહત થાય એવું કરો। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार? वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।